જામનગર શહેરમાં આવેલા સાધના કોલોની વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના M63 અને M64ના બે બિલ્ડિંગ કે જે અતિ જર્જરિત હાલતના છે, જેમાં આવેલા 24 ફ્લેટ કે જેના તમામ ફ્લેટ ધારકોની જગ્યા ખાલી કરાવી દેવાઈ છે અને તે બંને બિલ્ડિંગને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમયે સ્થાનિકોએ જોરદાર વિરોધ કર્યો હતો તેમજ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી હતી, પરંતુ તંત્રએ ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે ડિમોલેશન કાર્ય ચાલુ રાખ્યું છે. જામનગરની જૂની સાધના કોલોની વિસ્તારમાં 1 વર્ષ પહેલા જર્જરિત બની ગયેલું હાઉસિંગ બોર્ડનું એક બિલ્ડિંગ જમીનદોસ્ત થતા તેમાં દબાઈ જવાથી 4 વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા. દરમિયાન તંત્ર દ્વારા આ વિસ્તારમાં આવેલા અન્ય કેટલાક બિલ્ડિંગમાં રહેતા નાગરિકોને તાત્કાલિક અસરથી નોટિસ આપીને જગ્યા ખાલી કરાવાઈ હતી. આ વિસ્તારમાં આવેલા M63 અને M64ના અતિ જર્જરિત બનેલા બંને બિલ્ડિંગના 24 ફ્લેટને આજે તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરતમાં ગત મોડી રાત્રે વરાછા રિંગ રોડની સાઈડમાં એક પરિવાર ભેગો થયો હતો અને સુખ-દુઃખની વાતો કરતા હતા, ત્યારે કાર બનીને આવેલી હોન્ડા સિટીએ આ પરિવારને ઉડાડતા ક્ષણભરમાં પરિવાર વેરવિખેર થઈ ગયો હતો. અકસ્માતના 6 વર્ષના વિયાન વાઘાણીનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે તેના પિતા દેવેશભાઈ વાઘાણીનું પણ પુત્રના મોતના 11 કલાક બાદ મોત નીપજ્યું છે. જ્યારે દેવેશભાઈની પ્રેગ્નન્ટ સાડી હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. દેવેશભાઈના પિતા ધનજીભાઈનું કોરોનામાં અવસાન થયું હતું. ધનજીભાઈના પરિવારમાં એકના એક પુત્ર હતા, જ્યારે દેવેશભાઈ પણ ધનજીભાઈનો એકનો એક પુત્ર હતો, તેમજ વિયાન પણ દેવેશનો એકનો એક પુત્ર હતો. દેવેશભાઈ 6 બહેનનો એક જ ભાઈ હતો. મળતી માહિતી પ્રમાણે વેલંજા વિસ્તારમાં દેવેશભાઈ વાઘાણી પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારમાં માતા, પત્ની અને એક 6 વર્ષનો દીકરો વિયાન હતો. દેવેશભાઈના પિતાનું કોરોના સમયમાં અવસાન થયું હતું. ચંદ્રબાબુ નાયડુ પરિવારની સંપત્તિમાં છેલ્લા 5 દિવસમાં 858 કરોડનો વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સમયગાળા દરમિયાન હેરિટેજ ફૂડ્સના શેરમાં 55% ઉછાળાના કારણે આવું બન્યું છે. હેરિટેજ ફૂડ્સના પ્રમોટર નારા લોકેશ છે, જે પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુના દીકરા છે. ચંદ્રબાબુ નાયડુ 12 જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. હેરિટેજની સ્થાપના 1992માં ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરાઈ હતી. આ કંપની ડેરી, રિટેલ અને એગ્રી સેગમેન્ટમાં કામ કરે છે. ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં યોજાયેલી આંધ્રપ્રદેશ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેનાથી તેમની કંપનીના રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. ચંદ્રબાબુ નાયડુની પત્ની ભુવનેશ્વરી કંપનીમાં 24.37% હિસ્સો ધરાવે છે, જ્યારે પુત્ર લોકેશ અને પુત્રવધુ બ્રહ્માણી 10.82% અને 0.46% હિસ્સો ધરાવે છે. નાયડુના પુત્ર દેવાંશ તેમાં 0.06% હિસ્સો ધરાવે છે, એટલે કે ચંદ્રબાબુ નાયડુના પરિવારનો કંપનીમાં કુલ હિસ્સો 35.71% છે. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા જૂનાગઢની સિવિલ હોસ્પિટલની ફરિયાદોની છેલ્લા ઘણા સમયથી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ હતી, તેમજ જૂનાગઢના ધારાસભ્ય દ્વારા પણ ઘણીવાર સિવિલ હોસ્પિટલ અને કોલેજની મુલાકાત લેવામાં આવી હતી. તે સમયે પણ ધારાસભ્ય દ્વારા ઘણી ફરિયાદોને ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવી હતી. ત્યારે આજે ગાંધીનગરથી સચિવ ધનંજય દ્વિવેદી સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાતે આવ્યા હતા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના જુદા જુદા વિભાગના તબીબો અને કર્મચારીઓ પણ આ સરપ્રાઇઝ વિઝિટમાં સાથે રહ્યા હતા. આરોગ્ય સચિવ દ્વારા સિવિલ હોસ્પિટલના તમામ ફ્લોરની વિઝિટ કરીને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા. સૌરાષ્ટ્રના બીજા નંબરની અને સોરઠ પંથકની એકમાત્ર મોટી હોસ્પિટલ છે, જેમાં 3 થી 4 જિલ્લા અને ગ્રામ્ય પંથકના દર્દીઓ સારવાર માટે આવે છે. દર્દીઓની વ્યવસ્થામાં કઈ રીતનો વધારો કરી શકાય અને આગામી સમયમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ઘણા ફેરફારો કરાશે, જેનું સૂચન આરોગ્ય સચિવ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્યમાં બુલેટના સાયલેન્સર મોડિફાઈડ કરી ન્યુસન્સ ફેલાવનાર બુલેટ આજના યુવાનો ખૂબ ફેરવી રહ્યા છે, ત્યારે નવસારીમાં પોલીસ એક્શનમાં આવી હતી. બુલેટના સાયલેન્સર મોડિફાઈ કરી ન્યુસન્સ ફેલાવનાર બુલેટ ચાલકો સામે પોલીસે લાલાક કરી છે. આવા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. નવસારી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 35 બુલેટને ડિટેઇન કર્યા છે. રાજમાર્ગો ઉપર આડીધડ ધૂમ સ્ટાઇલથી બાઇક દોડાવવાને કારણે રસ્તે ચાલતા બાળકો, મહિલા, વૃદ્ધોને તકલીફ પડે છે. જિલ્લા પોલીસ વડા દ્વારા ગઈકાલે બુલેટ ડ્રાઈવનું આયોજન કરવાની સૂચના આપી હતી, જેમાં નવસારી ટાઉન, નવસારી રૂરલ, વિજલપોર, જલાલપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું હતું. ડ્રાઈવ દરમિયાન જાહેર રસ્તા ઉપર કેટલાક બુલેટ ચાલક બુલેટના સાયલેન્સર મોડિફાઈ કરી ધ્વનિ પ્રદૂષણ તેમજ ઘોંઘાટ કરતા હતા, જેના પગલે આવા બુલેટ ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના મુજબ અલગ અલગ વિસ્તારમાં પોલીસની અલગ અલગ ટીમ બનાવી વાહન ચેકિંગ કરાયું હતું. આજથી 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો હતો.
જેમાં કેટલાક ઠેકાણે ધીમી ધારે તો કેટલાક ઠેકાણે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાળઝાળ ગરમી ચાલી રહી છે. ચોમાસાના આગમનને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં આજે સવારથી પલટો આવ્યો છે અને છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આ સાથે જ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ અસહ્ય બફારા વચ્ચે ગત મોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઈ હતી અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલીમાં વહેલી સવારથી ધોધમાર વરસ્યો હતો વરસાદ. ચલામલીમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. નવસારીમાં ગ્રીડ હાઈવે પાસે સ્વામિનારાયણ મંદિરની સામે 3 રસ્તા સર્વિસ રોડ પર ડમ્પર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો, જેથી અકસ્માત થયો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઉતાવળે બાઇક સવાર નોકરી પર જઈ રહેલા શખ્સનો માત્ર મૃતદેહ પરત આવ્યો હતો, જેથી એકની એક દીકરીએ પિતા ગુમાવ્યા છે અને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. શાંતિવન સોસાયટીમાં રહેતો યુવક બપોરની રિસેસમાં જમીને ધારાગીરી સ્થિત હોન્ડા સર્વિસ સેન્ટરમાં નોકરી કરવા જતો હતો, ત્યારે બપોરના સમયે આ ઘટના બની હતી. ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. નવસારી તાલુકાના ગણેશ સિસોદરા ગામના મૂળ વતની અને હાલ કાલિયાવાડી વિસ્તારમાં શાંતિવન 2 સોસાયટીમાં રહેતા બ્રિજેશ જયંતિભાઈ આહિર હોન્ડા સર્વિસ સેન્ટર ધારાગીરી ખાતે નોકરી કરતો હતો અને પોતાના ઘરેથી જમીને નોકરીએ જતો હતો. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. અનુપમ ખેર સ્ટાર્સ ઓફ ઇન્ડિયા એવોર્ડ્સમાં ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતી વખતે અનુપમ ખેરે કંગનાના મુદ્દે કહ્યું હતું કે તે મહિલા કોન્સ્ટેબલે ડેમોક્રેટિક રીતે વિરોધ કરવો જોઈતો હતો. પોતાના પદનો દુરુપયોગ કરીને આવા કામ કરવા ખૂબ જ નિંદનીય ઘટના છે. વિરોધ કરવાના અન્ય રસ્તાઓ પણ છે. કંગનાના મુદ્દે નાના પાટેકરને પણ સવાલ કરવામાં આવ્યા હતા. તેમને આ બાબતની કોઈ જાણકારી નહોતી. આખો મામલો જાણ્યા પછી તેમણે કહ્યું, આ બહુ ખોટું છે, આવું થવું ન જોઈએ. આ બધાની વચ્ચે કંગનાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેઓ સાંસદ બન્યા બાદ પોતાનું નવું આઈડી બતાવી રહ્યા છે. શેખર સુમને આ મામલે કંગના રનૌતનું સમર્થન કર્યું અને કહ્યું, ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને ખોટું છે. કોઈની પણ તેમના જીવનમાં આ પ્રકારનો અનુભવ ન હોવો જોઈએ. આ સ્વીકારી શકાય નહીં. આ ગેરકાયદેસર છે. મહિલા કોન્સ્ટેબલે જે કર્યું તેની સજા તેને મળવી જોઈએ. તેના મનમાં વિરોધ હતો, પરંતુ તેને જે રીતે વ્યક્ત કર્યો એ તદ્દન ખોટું છે. તમારી લાગણીઓને અલગ અલગ રીતે પણ વ્યક્ત કરી શકો છો. શહેરા તાલુકામાં આવેલ બાહી ગામના જંગલમાં બાતમીના આધારે શહેરા વન વિભાગની ટીમે એક મારુતિ વાન ગાડીમાંથી ચોરીના ખેરના લાકડા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ મુદ્દામાલને શહેરા વન વિભાગની કચેરી ખાતે લઈ જવામાં આવ્યો છે. તાલુકામાં આવેલ બાહી ગામમાં એક મારુતિ વાનમાં ચોરીના ખેરના લાકડા ભરીને લઈ જવાઈ રહ્યા હતા તેવી બાતમી શહેરા વન વિભાગની ટીમને મળી હતી, જેથી આરએફઓની ટીમ બાતમીવાળી જગ્યાએ દરમિયાન રેડ કરી હતી. મારુતિ વાનમાં ચોરીના ખેરના લાકડા ભરીને જઈ રહેલ ચાલકનો પીછો કર્યો હતો, પરંતુ ચાલક રસ્તામાં પોતાની મારુતિ વાન મૂકીને ફરાર થઈ ગયો હતો અને શહેરા વન વિભાગની ટીમે મારુતિ વાન સહિત ચોરીના ખેરના લાકડા સાથે 1,20,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારતો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અવારનવાર પતિ સાથે ઘરે આવતા મિત્ર સાથે મહિલાની નિકટતા વધી હતી. પતિના મૃત્યુ બાદ મહિલાને પતિના મિત્ર સાથે પ્રેમ પાંગર્યો હતો. મહિલાને એક પુત્ર પણ હતો, જે અમદાવાદમાં નોકરી કરતો હતો. જોકે મહિલાએ પુત્રને મળવા જવાનું કહી પ્રેમીને પણ સાથે લઈ જઈ પ્લાન મુજબ દીકરાના હાથે મોતને ઘાટ ઉતાર્યો હતો. મહિલાના દીકરાએ હત્યા બાદ મૃતદેહને સળગાવી હાડકાં પણ નહેરમાં પધરાવી દીધા હતા. એ બાદ ક્રાઇમ એસઓજીએ એક કડીના આધારે આ ફિલ્મની ઢબે થયેલા હત્યાનો ભેદ ઉકેલી આરોપી માતા દીકરાની ધરપકડ કરી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં જજ એન.કે. નિમાવતે સરકારી વકીલ ટી.એલ. બારોટની રજૂઆતોને ધ્યાનમાં રાખીને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આરોપી માતા પુત્રને રજૂ કરીને 7 દિવસના રિમાન્ડની પોલીસે માંગ કરી હતી. જેના કારણોમાં જણાવાયું હતું કે હત્યા જે ધાર્યાથી કરાઈ છે તે મેળવવા, મૃતકના હાડકાના અવશેષો મેળવવા, લાશને એવી રીતે સળગાવી તે માટે કોઈ પ્રવાહી વાપરવામાં આવ્યું હતું કે કેમ તે જાણવા, મૃતકનો મોબાઈલ શોધવા વગેરે કારણોસર આરોપીઓના 7 દિવસના રિમાન્ડ જરૂરી છે.